ગઈકાલે વિસાવદર અને કડીમાં જે પેટા ચૂંટણી યોજાઈ હતી એ લગભગ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ છે, પરંતુ જે હથિયાર આમ આદમી પાર્ટી અપનાવ્યું હતું સ્ટિંગ ઓપરેશનનું, એ હથિયાર એમના પછી હવે ભાજપે પણ અપનાવ્યું હોય તેવા જ વાવડ છે એ સામે આવી રહ્યા છે. મતદાન જે થયું એના એક રાત્રિ અગાઉ ભાજપે પણ આમ આદમી પાર્ટીનું એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને તેમણે પણ આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જ્યારે છેલ્લો સમય હતો ચૂંટણીનો, મતદાનનો જે છેલ્લો સમય હતો, આચાર સંહિતા લાગુ પડી ગઈ હતી, ત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરવાને બદલે આમ આદમી પાર્ટીએ કંઈક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો અને એ લોકો એક બાદ એક સ્ટિંગ ઓપરેશન્સ કરી રહ્યા હતા. આમાં કોંગ્રેસ અને ભાજપ ઉપર પહેલા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, ત્યારબાદ ફરી એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને એમાં એવા આક્ષેપો થયા કે જે ઇંગ્લિશ દારૂની બોટલો મળી છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ સાથે જોડાયેલી છે. આમ આદમી પાર્ટીએ જ્યારે આ સ્ટિંગ ઓપરેશન કર્યું એ બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એમાં એવા આક્ષેપો લાગ્યા છે કે આમ આદમી પાર્ટીના એક નેતા છે એમની કારમાંથી રોકડા પૈસા ભરેલી થેલીઓ મળી આવી છે. હિરેન પટેલ નામના એક વ્યક્તિ છે જે ભાજપ સાથે જોડાયેલા છે અને તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર આ જે પોસ્ટ છે એ શેર કરી છે અને એની સાથે અમુક વિડીયો પણ શેર કર્યા છે. આ વિડીયોમાં તેમની વચ્ચે શું વાતચીત થઈ રહી છે પહેલા એ સાંભળીએ, પછી આગળ ચર્ચા કરીએ. રિઝલ્ટ મળી જવાનું. તમે ગમે એટલું કરજો 2 દિવસમાં ભાઈ તમે કરો જે બીજા 50 ને લાઈવ કરો, કોઈ વાંધો નથી ભાઈ. હા બધા અરે ભાઈ મતલબ જ નથી કાઈ. અરે કરો ને હજી બીજા 50 ને બોલાવી લો. અરે બોલો તમારે શું જાણવું છે એ તમે મને કહો ને. હું જાણું છું ક્યાં આપવા જતા હતા, શું વહીવટો કરતા હતા, એટલે શેનો વહીવટ? અમે વહીવટો એ કરતા હતા કે વિસાવદરની જનતાને આ જે મંડળીઓના રૂપિયા ખાઈ ગયા ને એ ઘરે ઘરે જઈને કિરીટ પટેલે કૌભાંડ કર્યા ને એના વહીવટો લોકો સુધી પહોંચાડતા હતા. બોલો બીજું હું તમારે અત્યારે તમે તમારા ઘરના પહોંચાડતા હતા, તમે તમારા ઘરના રૂપિયા પહોંચાડતા હતા, તમારા ઘરના રૂપિયા પહોંચાડતા એમ નહીં, એ જ ઘરના રૂપિયા પહોંચાડતા હતા એવું તમારા જે છે ને તમે રાતે અને પહેલી વાત એ છે તમે પ્રેસ નું કાર્ડ બતાવતા હતા તો અત્યારે કેમ આ તમે બધું આ બીજેપી નું બધું બોલે રાખો છો? તમે તો પ્રેસ માં હતા ને. ભલા માણસ બધા લોકો જાણે છે આ બધું જે છે ને અરે જનરલ લઈને તમારે જે આખું ઇન્ટરવ્યુ આપી દઉં તમારે બોલવું જે કઈ પૂછે હા બોલો ને. તમે જનતા તરીકે પ્રેસ તરીકે બોલો. હા બોલો. અરે બોલો ને દલીલ તમારે શું જવાબ કરવી? એ તો મારો કાયમ નો અવાજ છે. પૂછી લો સુરત વાળા બધાને ખબર છે, બધાને ખબર. આ જ અવાજ છે ભાઈ, ઓળખે છે સારી રીતે. આ જ અવાજ છે, આ જ અવાજ છે. તમારે જે પૂછવાનું એ પૂછો. બોલો. સાંભળો તો પૂછે કે અરે બસ બોલો ને તમે બોલો. બોલે રાખો તો હા પણ બોલો ને તમારે શું જાણવું? શું વહીવટ કર્યો? અમે એટલે શેનો વહીવટ? એમ શેનો વહીવટ? તમે શેનો વહીવટ કહેવા માંગો છો? જે રૂપિયાનું કીધું કોણે કિરીટ કીધું? પટેલના રૂપિયા કોણે જે કીધું? આપવા જતા હતા એની કોણે ગોટાળા કર્યા. કીધું? તમે ઘરના આપવા એ જતા તો અમારે ગોપાલભાઈ જાહેર મંચમાં કે એના પુરાવા આપ્યા છે મારા ભાઈ. એ તો બધાને આપ્યા છે. એ તો બધાને આપ્યા છે. જે હોય તે લીગલ હશે. હું તમે એમ કહો કે અમે આ રૂપિયા. આ વિડીયો આપણે જોયો. આ વિડીયો પરથી એવું લાગી રહ્યું છે એમાં એક નેમ પ્લેટ પણ દેખાઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીના સિમ્બોલ સાથે બધું લખેલું છે અને વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ગામના નામની સાથે અમુક થેલીઓ ગાડીની અંદર પડેલી છે. હવે એ થેલીઓની અંદર શું છે એ આ વિડીયો પરથી સ્પષ્ટ દેખાઈ નથી રહ્યું અને એમાં પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી રહી છે કે આ શું છે, પરંતુ એનો કોઈ સ્પષ્ટ જવાબ જે છે એ નથી મળી રહ્યો. હવે આ થેલીની અંદર શું છે એ તો રામ જાણે, પરંતુ જે હિરેન પટેલ છે અને અન્ય જે લોકો છે એમના દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આ થેલીની અંદર પૈસા ભરેલા છે અને ગામ અને જે મતદાન મથક હતું તેના સહિતની માહિતી એ થેલી પર લખવામાં આવી હતી. એટલે હવે કહી શકાય કે ભાજપે જે આમ આદમી પાર્ટીએ જેને હાથો બનાવ્યો હતો એ જ હાથો હવે ભાજપે એમની સામે જ ઉગામ્યો છે અને
જે રીતે આપણામાં કહેવત છે કે અન્ય ના તો એક વાંકા આપના 18 છે, એટલે હવે અત્યાર સુધી આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું સ્ટિંગ કરી રહી હતી, તો હવે એ પોતે આ સ્ટિંગનો શિકાર બની છે અને તેને લઈને આમ આદમી પાર્ટીના કોઈ નેતાનું કે કોઈ કાર્યકર્તાનું કોઈ પણ નિવેદન કે કોઈ પ્રતિક્રિયા પણ સામે નથી આવી. માટે હવે આમાં આગળ શું થાય છે એ જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.